શું થયું? બહુ માથું દુખાય છે? દબાઈ આપું? ના રે વાદે ચાલશે. તમને શું લાગે હું તમને માથું દબાઈ આપત? આખો દિવસ ફોન એક મિનિટ ફોન નહીં મૂકતા. અરે આ પડ્યો ફોન ચાર્જિંગમાં, પણ કોઈ બાપુએ નહીં અડ્યું. ચાર્જિંગમાં ફોન પડ્યો છે એટલે તો શાંતિથી બેહી રહ્યા છો. સવારથી ઉઠશે ને ત્યારથી બાથરૂમમાં કલાક ફોન મંતરવાનો. કલાક કોઈ બાપુએ ફોન નહીં જોતું, અને તું જોવું છું એનું કઈ નહીં. હું તમારે જેટલો નહીં જોતી, અને તમે તો બાથરૂમમાંથી નીકળો ને તો ચાલી નહીં શકતા, એટલી તો ખારી ચડી હોય છે. અરે એક તો માથું દુખે છે, શું લેવા મારા જોડે લમડા લઉં છું તું? મને તમારા જોડે લમડા લેવાનો શોખ નહીં, પણ આજ પછી મને એમ ના કહેતા કે મને માથું દુખાય છે. અરે મેં તને ક્યાં બોલાવી છે? તું આઈને ચોટી છું, ઉપરથી વધારે દુખવા માંડ્યું. આમ ના આમ ફોન જોતા રહેશો ને તો એક દિવસ આ ચકેડી છે ને ફરી જશે, પાગલખાનામાં દાખલ કરવા પડશે. એ તો આજ નહીં તો કાલે એક દિવસ તો દાખલ થવું જ પડશે. અરે સાંભળો તો, મારા મમ્મીનો ફોન આવ્યો હતો. એમાં ક્યાં નવાઈ જ છે? જાણે 2 મહિને આવ્યો એવું કે છે. જવા દો ને, મારે તો તમને કઈ કહેવું જ નહીં. કોઈ દિવસ હોશિયારીમાંથી હાથ બહાર નહીં કાઢતા. મારે કઈ સાંભળવું હોય નહીં, કઈ જોરદાર વાતો નહીં હોય, કશું વાતોમાં નહીં હોય. ના વાતમાં તો બહુ બધું છે. અમારે ત્યાં છે ને તમારે જેવો ભાઈ રહેતો હતો, તે પડોશોને લઈને ભાગી ગયો. મારા જેવું એટલે હું કઈ પડોશી લઈને ભાગી ગયો ભાઈ? તમે એવા જ છો, એ તો બધાને ખબર છે. જો તારા મારા જોડે આ રીતે વાત કરવાની હોય ને તો મને કોઈ રસ નહીં વાત કરવામાં. અરે સાંભળો તો ખરા, શું થયું પછી એ બંને જણા જોડે? શું થયું કે? નકર રાતે તને ઊંઘ નહીં આવે આખી રાત. એ બંને જણા ભાગી તો ગયા, પણ સાંજે પકડાઈ ગયા. એવા કેવા ભાગે? હાજે પકડાઈ ગયા? ફોન લઈને ભાગ્યા હતા ને એટલે તરત જ પકડાઈ ગયા. અને પછી શું થયું બંને જણા જોડે ખબર તમને? શું થયું? એની ઘરવાળી એના ઘરવાળાના હાથ પગ જ ભાગી નાખ્યા, અને પેલી મારીને તો અલગ. હવે તો ભાગવાનું હોય ને તો 100 વાર વિચાર કરવો પડે, અને ફોન તો લઈને જ ના જવાય જોડે. કેમ ગુસ્સે થઈને આવી છું? કોઈ જોડે લડી નહીં આવી ને? ના, પણ લડાઈ થઈ જાત. કેમ, શું થયું પાછું? પેલી પ્રિયા નહીં, મને કે કપડા લેવા છે તો કે મારા જોડે ચાલ, તો હું એના જોડે ગઈ. તેમાં ઝઘડી પડે? ના, સાંભળો તો ખરા, હું એને બતાવું કે આ જો આ લે, તો ના પેલો દુકાનવાળો કે ને એમ જોવો, તો પછી મને શું લેવા લઈ ગઈ હશે? તેમાં આપણે શું લેવા ઝઘડવાનું જ આવો છે? પણ તમે કેમ વચ્ચે બોલ કરો છો? પેલા પૂરી વાત તો સાંભળો. મને કે તારી ચોઈસ નહીં હારી. શું મારી ચોઈસ નહીં હારી એમ? તમારા જોડે વાત કરવી જ બેકાર છે. અરે પણ મેં શું કર્યું છે? તું તડકતી ને ફળકતી મારી ઉપર બગડીશું. તમે તો મારા ઘરવાળા છો કે દુશ્મન, એ જ નહીં ખબર પડતી. લે, મેં શું કર્યું ભાઈ? બહાર તું ગઈ તી, ગુસ્સે થઈને તું આવી, પેલી તને કહેતી હતી તારી ચોઈસ નહીં હારી, એમાં મને શું લેવા કહું છું? એની વાત સાચી જ છે, મારી ચોઈસ જ નહીં હારી. જોઈને મેં તમને ચોઈસ કર્યા. હા બોલ પ્રિયા, ડ્રેસ લેવા છે એમ? હા તો હું હાલ જ આવું છું, જઈએ આપણે.